ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉ આપણે સ્વાધ્યાય 8.1 છે જોયું હતું. એના પછી સ્વાધ્યાય 8.2માં આપણે 1 થી 5 પ્રશ્નો છે જોયા હતા કે જેમાં નફા ખોટ વિશે આપણે વાત કરી હતી, પડતર કિંમત વિશે પણ વાત કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે વળતરના દાખલાઓ છે એ કરવાના છે, જીએસટી સાથેના પણ દાખલાઓ છે એ કરવાના છે. મિત્રો, આપણે જ્યારે કોઈ મોલમાં શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે આપણે શોપિંગ કરતી વખતે ત્યાં હેડિંગ મારેલું હોય છે કે 10% ડિસ્કાઉન્ટ, 25% ડિસ્કાઉન્ટ. એટલે શું કે જ્યારે છાપેલી કિંમત આપણે ખરીદીએ છીએ, છાપેલી કિંમત ઉપર કોઈ આપણે વસ્તુ ખરીદીએ છીએ અને એમાં તમને 10% ડિસ્કાઉન્ટ છે એવું આપેલું હોય તો એ છાપેલી કિંમતના 10% એટલે કે જે કોઈ એનો આન્સર આવે એ કિંમત છે એ તમારે છાપેલી કિંમતમાંથી બાદ કરવાની હોય છે. બરાબર. સપોઝ કે હું 100 રૂપિયાની કોઈ વસ્તુ લઉં છું અને 100 રૂપિયાના 10% એટલે કે 10/100, તો આ 100 કેન્સલ થઈ ગયા. જવાબ શું આવ્યો? 10. એટલે કે મારે જ્યારે કોઈ પૈસા દેવાના હોય છે ત્યારે કે મૂળ કિંમતમાંથી આ જે 10% જે આપણને આન્સર મળ્યો તે હું બાદ કરું તો મારે મોલવાળાને 90 રૂપિયા છે એ આપવા પડે. તો આ રીતના દાખલાઓ છે એ આપણે આજના લેક્ચરમાં જોવાના છે. તો ચલો ટેક્સ્ટ બુક છે એ ખુલ્લી રાખજો. તો જોઈએ એના પછીનો છઠ્ઠો પ્રશ્ન. તો રકમ છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર છે એ મળતું હોય છે. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને 2 શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? એટલે કે જો અહીંયા 10% છે છાપેલી કિંમત ઉપર એને વળતર છે એ મળે છે. એક જોડી જે જીન્સ છે એ 1450માં છે અને જે શર્ટ ખરીદે છે એ દરેક શર્ટની કિંમત છે એ 850 છે. તો એવા એ 2 શર્ટ છે એ ખરીદે છે. તો આપણે કુલ કિંમત છે એ પહેલાં શોધીએ. તો પહેલાં અહીંયા આપણે લખશું કે છાપેલી કિંમત પર 10% વળતર. અને તો કે જીન્સ તો કે રૂપિયા 1450માં છે એ ખરીદ્યું અને 2 શર્ટ તો એક શર્ટના રૂપિયા 850 હતા તો 2 શર્ટના છે એ કેટલા થશે? તો કે 1700 રૂપિયા. આમ જ્યારે આપણે બિલિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે જીન્સ અને શર્ટ બંનેની છે એ લેવાની હોય છે. તો કે કુલ છાપેલી કિંમત બરાબર 1450 પ્લસ 1700. તો જવાબ આવશે 3150 રૂપિયા. તમે જો સરવાળો કરો તો શું જવાબ આવશે? 3150. એટલે કે છાપેલી કિંમત તમને મળી 3150. આપણને એવું કીધું કે છાપેલી કિંમત ઉપર 10% વળતર, એટલે છાપેલી કિંમત કઈ આવી? 3150. તો આપણે એવું લખી શકીએ કે છાપેલી કિંમતના 10% તમને વળતર છે એ મળે છે. હવે એટલે છાપેલી કિંમતના 10% એટલે કે 10/100 સાદામાં ફેરવ્યા, જે આપણે અગાઉના લેક્ચરમાં પણ કરી ચૂક્યા છીએ. તો શું જવાબ આવ્યો? તો કે 315 રૂપિયા. આ શું? તો કે જે છાપેલી કિંમત છે એમાંથી આટલા રૂપિયા બાદ કરવાના, એ આપણે એને બિલ સ્વરૂપે દેવાનું રહેશે. એટલે કે છાપેલી કિંમત બરાબર 3150 માઇનસ 315. બાદબાકી કરીએ. 3150 માઇનસ 315. 0માંથી 5 જાય એટલે ન જાય એટલે 10 બાજુમાં ઘટી જાય એટલે 4. 10માંથી 5 જાય તો 5. 4માંથી 1 જાય એટલે 3. ફરી 1માંથી 3 નથી જતા એટલે 11. બાજુમાં ઘટી ગયા એટલે 2. 11માંથી 3 જશે એટલે 8 અને અહીંયા 2. તો જવાબ શું આવ્યો? 2835 રૂપિયા. એટલે 2835 રૂપિયા છે એ આપણે બિલ સ્વરૂપે દેવાનું રહેશે. તો આમ છાપેલી કિંમતને છાકી પણ આપણે લખી શકીએ. તો છાપેલી કિંમત પર 2835 રૂપિયા દેવા પડશે. બરાબર. તો એના પછીનો સમ. તો કે દૂધવાળાએ પોતાની 2 ભેંસ 20,000 લેખે એને વેચી દીધી.
તો ટોટલ એને કેટલા રૂપિયા આવ્યા હશે? તો પહેલા એ જોઈએ કે કુલ વેચાણ કિંમત બરાબર 20,000 પ્લસ 20,000. બે ભેંસની બંનેની કિંમત કેટલી હતી? 20,000. એટલે ટોટલ કેટલી થાય? તો કે 40,000 રૂપિયા છે એને થયા વેચાણ કિંમતના. હવે એને એવું કીધું કે એક ભેંસ પર તેને 5% નફો મળે છે. એટલે કે આ પ્રથમ ભેંસની વાત કરીએ તો પ્રથમ ભેંસ જો ધારો કે 100 રૂપિયા હોય, કોઈ કિંમત છે એ 100 રૂપિયા હોય તો એના 5%, 100 રૂપિયા શું છે? મૂળ કિંમત. તો એના 5% તો કે 100 ગુણ્યા 5 છેદમાં 100. 100 કેન્સલ થઈ ગયા, 5 રૂપિયા આવ્યા. આ 5 રૂપિયા શું થઈ ગયો? તો કે ટકાને હજી આપણે શેમાં ફેરવ્યા? રૂપિયામાં છે ફેરવ્યા. અત્યાર સુધી ટકા છે, નફો જે હતો શેમાં હતો? ટકામાં. પણ નફાને આપણે હવે રૂપિયામાં ફેરવ્યા કે ટોટલ કેટલા રૂપિયાનો નફો થયો? તો કે 5 રૂપિયાનો છે એ નફો થયો. તો કુલ કેટલા રૂપિયા થઈ ગયા? તો કે 100 રૂપિયા તો હતા જ તે, પ્લસ 5 રૂપિયા. એટલે કે 105 રૂપિયામાં એ ભેંસને વેચી હશે. કારણ કે તો જ તેને 5 રૂપિયા નફો મળ્યો હોય કે નહીં? કે મૂળ કિંમત 100 રૂપિયા હતા, 105માં એને વેચી તો એને કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો કે 5 રૂપિયાનો. એટલે એની આ 105 છે એ આપણી શું થઈ? તો કે વેચાણ કિંમત છે એ થઈ. તો હવે અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ. શું? કે પહેલા તો નફો જે આપણને મળ્યો તે અને એની જે મૂળ કિંમત હતી તે. જો આપણે 105 રૂપિયામાં કોઈ વસ્તુ છે એ વેચીએ છીએ, વેચાણ કિંમત અને મૂળ કિંમત 105માં જ્યારે મૂકીએ છીએ ત્યારે એની કેટલી છે? તો કે 100 રૂપિયા છે. તો હવે જો એ 20,000 રૂપિયામાં ભેંસને વેચે છે તો ત્યારે એની મૂળ કિંમત છે એ શું થઈ હશે? તો કે 20,000 ગુણ્યા 100 છેદમાં 105. આના તમારે છેદ ઉડાડવામાં, તો છેદ આપણે ઉડાડવા હોય તો પરીક્ષામાં કેલ્સીનો ઉપયોગ નહીં કરવાનો. એને ગુણ્યા 100 ભાગ્યા 105. કેટલો જવાબ આવ્યો? અથવા તો આપણે જો આને છેદ ઉડાડવા હોય તો ખાલી તમારે આવશે 40,000 છેદમાં 21. બરાબર. આ આપણે ખાલી એટલું વિચારીએ. જો કેવી રીતે છેદ ઉડાડવાના? તો અહીંયા 15 + 105 અને 20,000 છે તો એને પણ તમારે 15 વડે છે એ ભાગી નાખવાનું. અથવા તો જો એ રીતે ન કરવું હોય તો 21 પંચા, તો 5 એકા 5, 5 દુ 10, તો 21 પંચા 105. તો અહીંયા તો કે 40,000 21 પંચા 105. 20,000 ને 5 વડે ભાગો તો કેટલા આવ્યા? 4,000. તો આમાંથી જો આ 5 5 છે એ કેન્સલ થઈ ગયા. 4,000 ગુણ્યા 100, પહેલા તો 20,000 ભાગ્યા 5, 3 મીંડા એટલે ઉપર 3 મીંડા આવશે. એટલે કેટલા આવ્યા? 4,000 ગુણ્યા 100. 4,000 ગુણ્યા 100 એટલે આપણે તો ખાલી 0 ની જ વ્યવસ્થા કરવાની. તો હજી એક 0 છે આવશે. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5. એટલે કે 4 લાખ રૂપિયા છેદમાં 21. આ પેલી ભેંસની શું થઈ? તો કે વેચાણ કિંમત. એટલે આપણે મૂળ કિંમત છે આપણે હજી શોધી, પોઈન્ટમાં નથી લખતા, છેલ્લે આપણે કરીશું. બરાબર. આ પ્રથમ ભેંસની વાત છે એ કરી. હવે એવી જ રીતે બીજા ભેંસની આપણે વાત કરીએ.
એમાં પણ 100 રૂપિયાની મૂળ કિંમત હતી, બરાબર. જો પછી શું કીધું કે બીજી ભેંસ પર તેને 10% ખોટ ગઈ, એટલે 10% શું થઈ? ખોટ. તો 100 ના 10% એવું થાય કે નહીં? મૂળ કિંમતના 10%, તો 100 રૂપિયાના 10%, એટલે કે 100 ગુણ્યા 10 છેદમાં 100, તો આ 0 0 કેન્સલ, એટલે ટોટલ કેટલા થયા? તો કે 10 રૂપિયા છે એ થયા. હવે જો ખોટ ગયો એટલે તમારે શું કરવાનું? બાદ. તો 100 રૂપિયા માઇનસ 10, એટલે કેટલા રૂપિયા થયા? તો કે 90 રૂપિયા છે એ થયા. હજી તો આપણે એને શેમાં? તો કે મૂળ કિંમત વિશે છે હજી આપણે વાત કરી છે, બરાબર. હવે તો કે ઓલાની જેમ ફરી પાછું ત્રિરાશિ મૂકવાની, કે વેચાણ કિંમત અને મૂળ કિંમત. જો 90 રૂપિયાની તમે વેચાણ કિંમત હતી ત્યારે એની મૂળ કિંમત કેટલી હતી? તો કે 100 રૂપિયા હતી. આપણે કેટલા હતા? તો કે 20,000 રૂપિયા હતા. તો 20,000 રૂપિયામાં જ્યારે તમે કોઈ વસ્તુ વેચો છો ત્યારે એની મૂળ કિંમત છે એ શું હશે? તો કે 20,000 ગુણ્યા 100 છેદમાં 90, તો 0 0 કેન્સલ, 1 2 3 4 5, તો 2 લાખ રૂપિયા છે છેદમાં 9. આટલા રૂપિયા છે એ બીજી ભેંસમાં છે એ આપણને મળ્યા. એટલે જો પ્રથમ ભેંસ અને બીજી ભેંસ માટેની આપણે વાત કરી નાખી. તો આ બંનેનું ત્યારે નફો ખોટ શોધવું હોય તો શું કરવાનું? તો કે પહેલા તો એ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ કે કુલ વેચાણ કિંમત કેટલી થઈ. તો કુલ વેચાણ કિંમત બરાબર 4 લાખ છેદમાં 21 પ્લસ 2 લાખ છેદમાં 9. હવે 21 અને 9 નો શું લેવાનો? લસા લેવાનો. શું લેવાનો? લસા. તો 21 અને 9 નો જો તમે લસા લ્યો છો તો લસા આપણને ખબર છે 21 અને 9, 3 વડે ભાગ ચાલશે તો 3 સત્તા 21, 3 તેરી 9, હજી 3 વડે 7 એમને એમ, 3 એકા 3, 7 વડે. તો આમાં લસા કેટલો આવ્યો? તો 7 તેરી 21, 21 તેરી 63, એટલે કે બધાના છેદમાં શું હોવું જોવે? 63. હવે જો અહીંયા 21 છે, 63 લાવવા માટે મારે 3 વડે ગુણવાનું, તો ઉપર પણ 3 વડે છે એ ગુણવાનું. તો શું જવાબ આવશે? તો કે 4 તેરી 12, એટલે કે 12 લાખ પ્લસ અહીંયા 9 છે એટલે કે 7 વડે ગુણવાનું, તો 7 દૂને 14, બંનેના છેદમાં 63, બરાબર. એટલે હવે 12 લાખ અને 14, એટલે આપણે ડાયરેક્ટ કરીએ 12 વત્તા 14 કેટલા આવ્યા? 26. તો ટોટલ એને 26 લાખ છેદમાં 63. હવે જો આ બંનેનો તમે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે? 263. એને ભાગ્યા 63, તો 41,269.84, એટલે આપણે 8 લખીએ. 41,269.84 રૂપિયા છે એને કુલ વેચાણ કિંમત છે એ થઈ, બરાબર. હવે જુઓ તો એટલે આ આપણે હજી મૂળ કિંમત છે એ શોધીએ છીએ. કુલ મૂળ કિંમત, બરાબર. આપણે આ શું શોધ્યું? બંનેની હજી મૂળ કિંમત છે એ આપણે હજી શોધી. વેચાણ કિંમત તો ખબર છે કે આપણને 40,000 છે મળ્યા. બંને ભેંસ એને 20,000માં વેચેલી. ટોટલ કેટલામાં એને વેચી? તો કે 40,000. તો આપણે મૂળ કિંમત છે એ શોધવાની જ. તો અત્યાર સુધી આપણે મૂળ કિંમત છે એ શોધતા હતા. એટલે મૂળ કિંમત જુઓ તમારી કેટલી થઈ? 41,269.84
84. હવે જો ખરીદી 40,000, વેચી 40,000 ખરીદી કેટલામાં 41,269. એટલે શું થયું હોય ત્યાં ખોટ જ ગઈ હોય ને કે જો કેટલામાં લીધી વધારે, જેની મૂળ કિંમત હતી માલિકની એની કેટલી હતી તો કે એને કેટલામાં પડી તો કે 41,269. વેચી કેટલામાં તો કે 40,000. એટલે ત્યાં શું થયું હોય ખોટ. તો હવે આપણે ખોટ છે એ શોધવાની છે. તો કે અહીં ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત છે એ વેચાણ કિંમત કરતા કેવી થઈ તો કે ઓછી છે એ થઈ. મૂળ કિંમત છે એ કેટલી હતી તો કે 41,000. 41,269.84. અને આ કેટલી મળી તો કે 40,000. આપણે અહીંયા કુલ મૂળ કિંમત અથવા તો કુલ ખરીદ કિંમત પણ લખી શકીએ. એટલે કે ખોટ બરાબર બંનેની બાદબાકી કરીએ તો 41,269.84 માઇનસ 40,000.00 0.84 9 6 2 1 અને 0. એટલે ટોટલ કેટલામાં એને ખોટ ગઈ તો કે એને 1259.84 રૂપિયાની ખોટ છે એ ગઈ. જો મિત્રો ફરીથી આપણે કરીએ. જો શું હતું તો કે બે ભેંસ એને 20,000 વેચી હતી એટલે ટોટલ એને કેટલા રૂપિયામાં વેચી તો કે 40,000 વેચી. પછી એવું કીધું કે એક ભેંસ પર એને 5% છે એ નફો થાય છે. એટલે કે આપણે પહેલા નફાને આધારે ગણતરી કરી કે જો ધારો કે ઈ ભેંસની કિંમત 100 રૂપિયા છે. જો અહીંયા તમને મૂળ કિંમત છે એ નથી કીધી. હંમેશા નફો ખોટ છે ને એ મૂળ કિંમત ઉપર હોય બરાબર. પણ અહીંયા આપણે નથી કીધી એટલે આપણે ધારી લીધું કે ધારો કે 100 રૂપિયા છે એ મૂળ કિંમત છે તો 100 રૂપિયાના 5% નફો થયો હોય એટલે આપણે નફોની કિંમત છે હજી શોધી એટલે કે 5 રૂપિયા છે એ થઈ. તો ટોટલ કેટલામાં પડી એને 105 રૂપિયા. કારણ કે 100 રૂપિયાની વસ્તુ હતી 5 રૂપિયા એને નફો મળ્યો એટલે ટોટલ એને કેટલામાં વેચી હોય તો એને 5 રૂપિયા નફો મળે. તો કે 100 + 5 એટલે 105 એને એ કિંમત છે એ વેચી હશે એટલે કે એ વસ્તુ છે એ વેચી હશે. તો હવે વેચાણ કિંમત અને મૂળ કિંમત એટલે કે 105 રૂપિયા જ્યારે વેચી હતી ત્યારે એની મૂળ કિંમત કેટલી હતી 100. તો જ્યારે વેચાણ કિંમત જો વેચી એટલે વેચાણ કિંમત 20,000 હોય ત્યારે એની મૂળ કિંમત કેટલાની હશે આપણને અહીંયા કીધું છે કે બંનેની મૂળ કિંમત છે એ શોધો. છેદ ઉડાડ્યા 21 × 5 105 4000 × 5 એટલે 20,000 એટલે વધ્યું 4000 × 100 એટલે કે 4 લાખ રૂપિયા છે એ થયા બરાબર. પછી તો કે બીજી ભેંસની આપણે વાત કરી કે બીજી ભેંસમાં પણ જો ધારો કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય ને એમાં એને 10% છે એ ખોટ ગઈ હતી એટલે કે 100 રૂપિયાના 10% એટલે કે 10 રૂપિયા છે એને ખોટ ગઈ તો કેટલામાં એને વેચી તો કે 90 રૂપિયામાં વેચી. તો કે જ્યારે 90 રૂપિયામાં વેચી ત્યારે મૂળ કિંમત કેટલી હતી 100 રૂપિયા. તો 20,000 બીજી ભેંસ વેચી હતી ત્યારે કેટલા રૂપિયા એટલે આપણે આ શું શોધ્યું હજી એની વેચાણ કિંમત છે એ શોધી. આપણે હવે મૂળ કિંમત શોધવી છે તો બંનેની વેચાણ કિંમતનો શું કરવાનો સરવાળો કરવાનો. પછી લસા લીધો ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો 41,269.84. આ શું આપણને મળ્યું તો કે મૂળ કિંમત અથવા તો કુલ ખરીદ કિંમત એટલે કે એને ખરીદી કેટલામાં 41,269. પછી તો કે અહીંયા ખરીદ કિંમત અને વેચાણ કિંમતમાં વેચાણ કિંમત છે એ કેવી છે તો કે ઓછી છે. સોરી વેચાણ કિંમત છે એ કેવી છે ઓછી છે. એટલે આપણે આ રીતનું આપણે કરી શકીએ. માઇનસ વેચાણ કિંમત 84
ખરીદ કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત. ખરીદ કિંમત કેટલી હતી? તો કે 41,269.84, જ્યારે વેચાણ કિંમત કેટલી હતી? તો કે 40,000. તો આપણે કુલ જોશ એટલે ખોટ ગઈ હોય, ખોટ જ ગઈ હોય ને, કંઈ કે વેચી કેટલામાં? 40,000માં. ખરીદી કેટલામાં? 41,269. તો 41,269.84 માઇનસ 40,000. બંનેની આપણે જો અહીંયા બાદબાકી કરી તો જવાબ આવ્યો 1,269.84 રૂપિયા. એટલે કે આટલા રૂપિયાની એને ખોટ ગઈ હશે. બરાબર. ચાલો એના પછીનો સમ. તો કે એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે. તો વિનોદને ટીવી ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જો 13,000 રૂપિયાનું ટીવી છે, બરાબર, 13,000 રૂપિયાનું ટીવી છે અને એ ટીવી ઉપર 12% જીએસટી. તો 12% જીએસટી લાગે તો આપણે જીએસટી પણ ભરવું પડે કે નહીં? આપણે હોટલમાં જમવા જઈએ છીએ તો ત્યાં જીએસટી લાગે છે કુલ બિલ ઉપર. તો ત્યાં 35 રૂપિયા કદાચ લાગતું હોય તો આપણે જે બિલ થયું એમાં 35 રૂપિયા એડ કરવાના, એટલે છેલ્લે ફરી પાછું તમને ટોટલ આવે તો આપણે એટલા રૂપિયા છે આપણે દઈએ છીએ. તો એવી જ રીતે ટીવીની કિંમત 13,000 છે અને એ 13,000 ઉપર કેટલા ટકા જીએસટી લાગે છે? તો કે 12%. તો ટીવીની કિંમત 13,000, જીએસટી કેટલી લાગે છે? તો કે 12%. તો આપણે એવું કહી શકાય 13,000ના 12%. તો 13,000 હંમેશા મૂળ કિંમત ઉપર જીએસટી છે એ લાગતી હોય છે. મૂળ કિંમત કેટલી છે? 13,000. તો 0 છે એ કેન્સલ થઈ ગયું. શું વધ્યું? 130 ગુણ્યા 12. એટલે આપણે ડાયરેક્ટ 13 ગુણ્યા 12 કરીએ, 0 છે એ લગાવી દઈશું. 3 દુ 6, 2 એકા 2, 6 5 1. એટલે કેટલા રૂપિયા એને દેવાના વધારાના? તો કે 1,560 રૂપિયા છે એને વધારે દેવા પડે. 12% લેખે ગણતરી કરીએ ત્યારે. એટલે હવે જ્યારે આપણે કુલ બિલ ચૂકવવાનું આવે, કુલ રકમ, તો કે જ્યારે ટીવી પડ્યું જે ભાવમાં એ તો આપણે દેવાનું જ તે, પ્લસ ટીવીના જે કોઈ રૂપિયા જે આપણે જીએસટી લાગ્યું છે એ પણ દેવાના. એટલે કે 1,560. આ બંનેનો સરવાળો કરીએ તો 13,000 પ્લસ 1,560, 0 6 5 4 1. એટલે ટોટલ એને ટીવી કેટલામાં પડ્યું? તો કે 14,560 રૂપિયામાં ટીવી છે એને પડે. તો આમ વિનોદને ટીવી 14,560 રૂપિયા ચૂકવવા પડે. બરાબર. જેટલા પૈસા હોય એટલા તો એને ચૂકવવા જ તે પડે. પણ 13,000 તો દેવાના જ તે, પ્લસ જીએસટી છે એ પણ તમારે દેવાની. બરાબર. ચલો તો હવે એના પછીનો કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેણે 100 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત છે શોધો. જો અત્યાર સુધી આપણને મૂળ આપી દેતા હતા ને આપણે વળતરના આધારે ગણતરી કરતા હતા અને કહેતા હતા કે આટલા રૂપિયા આપવા પડશે. હવે અહીંયા ઊંધું થયું કે તમને વળતર આપેલું છે અને કુલ રૂપિયા આપેલા છે, તો આપણે શું શોધવાનું છે? છાપેલી કિંમત છે એ શોધવાની છે. તો અહીંયા આપણે એવું કરીએ કે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે, હંમેશા 100 રૂપિયા લેવાની. ધારો કે છાપેલી કિંમત બરાબર રૂપિયા 100. આ છાપેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર મળે છે? તો કે 20%. તો કે વળતર બરાબર 20%. તો 100 ના કેટલા થયા? 20% છે એ થયા. તો 100 ગુણ્યા 20 છેદમાં 100. ટોટલ કેટલા રૂપિયા એને વળતર છે એ મળતું હોય? તો કે 20 રૂપિયા છે એને મળતું હોય. બરાબર. હવે જ્યારે તમને વળતર મળતું હોય છે ત્યારે શું એ છાપેલી કિંમતમાંથી શું કરવાનું?
બાદ કરવાનું કે ઉમેરવાનું? બરાબર, 10% તમને વળતર મળે એટલે કે ઓછા, એમ થયું ને, એનો મતલબ એવો કે જે મૂળ કિંમત છે એ તમારે પૈસા નથી દેવાના, તમારે આટલા રૂપિયા એને શું કરીને દેવાના? તો કે બાદ કરીને દેવાના છે. તો કે કુલ રકમ તો કેટલી થઈ? તો કુલ રકમ બરાબર, તો કે 100 રૂપિયા હતા, એમાંથી 20 રૂપિયા છે એ ઓછા થઈ ગયા, તો ટોટલ કેટલા રૂપિયા દેવા પડે? તો કે 80 રૂપિયા છે એ તમારે દેવા પડશે. તો અહીંયા ફરી પાછી કે મૂળ કિંમત અને વળતર, એક કામ કરીએ, આમ મૂળ કિંમત અને છાપેલી કિંમત, અથવા તો અહીંયા વળતર સાથેનું લખીએ. જો છાપેલી કિંમત 100 રૂપિયા હતા, ત્યારે વળતર સાથે કેટલા રૂપિયા દેવાના હતા? તો કે 80 રૂપિયા છે એ દેવાના હતા. બરાબર, તો આપણે વળતર સાથે કેટલા રૂપિયા આપ્યા હતા? 1600 રૂપિયા આપ્યા હતા. તો કે જો 1600 રૂપિયા તમે વળતર સાથે આપશો ત્યારે એની છાપેલી કિંમત છે એ શું થશે? તો કે 1600 ગુણ્યા 100 છેદમાં 80, 0 0 કેન્સલ, 8 દુ 16 એટલે કે 20 અઠ્ઠા 160. તો 20 ગુણ્યા 100 તો ટોટલ કેટલા થયા? તો કે 20,000 રૂપિયા. કેટલામાં પડ્યું? 20,000 રૂપિયા. એટલે આમ છાપેલી કિંમત છે એ કઈ થઈ? કે આમ છાપેલી કિંમત 20,000 રૂપિયા થયા. બરાબર, ખ્યાલ આવ્યો શું કર્યું હોય? ગણતરી બધી એક સરખી જ છે. જો તમારે વળતર તમને આપ્યું ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એ તમારે મૂળ કિંમતમાંથી બાદ કરવાની અને પછી આ રીતની ત્રિરાશિ છે એ મૂકવાની. બરાબર, ચાલો તો એના પછી તો કે મેં રૂપિયા 54,000માં હેર ડ્રાયર છે એ ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગ્યો. તો જીએસટી પહેલાની એટલે કે અહીંયા છાપેલી કિંમત છે એ તમને શોધવાની કીધી. શું શોધવાની કીધી? છાપેલી કિંમત છે શોધવાની. કેટલા રૂપિયા મેં દઈ દીધા હતા જીએસટી સાથે? 5400. કેટલા ટકા જીએસટી લાગે છે? 18%. તો જીએસટી પહેલાની કિંમત છે એ કેટલી થશે? ચલો લખો. તો કે ધારો કે મૂળ કિંમત 100 જ લેવાની હંમેશા. મૂળ કિંમત રૂપિયા 100, જીએસટી તો કે 18%, એટલે કે 100ના 18%. 100ના 18% એટલે શું થાય? તો કે 100 ગુણ્યા 18 છેદમાં 100. તો આ 0 0 કેન્સલ એટલે કે 18 રૂપિયા છે એને લાગ્યું. બરાબર, તો હવે કુલ રકમ છે એ શોધવાની છે. તો કુલ રકમ હતી કેટલી? 100, એમાં 18% છે એ જીએસટી લાગ્યું એટલે એમાં પ્લસ કરવાના કે નહીં? હંમેશા કોઈ આપણે પેમેન્ટ કર્યું હોય ને તો એ જીએસટી સાથે જ કર્યું હોય. જે વળતર હોય ને ત્યારે માઇનસ કરવાનું, પણ જીએસટી હોય ત્યારે શું કરવાનું? પ્લસ કરવાનું. એટલે કે 100 રૂપિયાની વસ્તુ હતી, 18 રૂપિયા છે એ આપણને જીએસટી લાગ્યું, એટલે ટોટલી વસ્તુ કેટલામાં પડી? તો કે 118 રૂપિયામાં છે એ આપણને પડી. તો જો હવે અહીંયા શું લખવાનું? તો કે જીએસટી સાથે અને મૂળ કિંમત. જો જીએસટી સાથે આપણે 118 રૂપિયા આપતા હોઈએ ત્યારે એની મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. તો આપણે 5400માં હેર ડ્રાયર ખરીદ્યું અને એમાં જીએસટી લાગ્યો હતો પાછો, એટલે કે તો એમાં જીએસટી સાથેની વાત કરીને તો 54,000 હોય ત્યારે એની મૂળ કિંમત છે એ કેટલી? એટલે કે છાપેલી કિંમત છે એ કેટલી થશે? તો કે 54,000 ગુણ્યા 100 છેદમાં 118. 118 5400 ગુણ્યા 100 ભાગ્યા 118 એટલે 4,576. આનો ભાગાકાર કરો તો કેટલો આવ્યો? 4,576.78 રૂપિયા છે એ તમારે દેવા
પડે. એની છાપેલી કિંમત છે એ શું હશે? તો કે 4576.27 અથવા તો 78 પોઈન્ટ પછીની રકમ છે એ ચાલે. બરાબર? તો આ રીતનો છે એ આપણે કર્યો. એના પછી છેલ્લો સમ કે એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત છે શોધો. એટલે કે જેમ આપણે અગાઉ દાખલાઓ કરીએ છીએ કે પેલા 100 રૂપિયા છે એ ધારણ કરવાના, પછી એના જીએસટી કરવાના, પછી એ વસ્તુ છે ને 1239 ખરીદવામાં આવી તો છાપેલી કિંમત કેટલી, એ રીતનો જ તે દાખલો છે. તો કરીએ. તો ધારો કે વસ્તુની કિંમત ₹100, વસ્તુની કિંમત કેટલી હતી? 100. તો આમાં જીએસટી છે કેટલી લાગતું હતું? તો કે 18% જીએસટી છે લાગતું હતું. તો એટલે 100 રૂપિયાના 18% એવું થયું કે નહીં? તો 100 રૂપિયાના 18% એટલે કે 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 18 છેદમાં 100 એટલે આ 100 કેન્સલ થઈ ગયા એટલે કે 18 રૂપિયા છે એ તમને લાગી. એટલે 18 રૂપિયા તમારે દેવા પડશે. હવે ફરી પાછું જો જીએસટી સાથે એને કેટલા ખરીદ્યા? જીએસટી સાથે એને કેટલા રૂપિયા દેવા પડ્યા? તો કે 1239. એટલે જીએસટી એમાં એડ થયું હોય તો આપણે પણ એડ કરવાનું. તો કે કુલ રકમ બરાબર તો 100 રૂપિયા હતા પ્લસ 18 જીએસટી લાગી એટલે કે 118 રૂપિયા છે એ થયા. 118 રૂપિયા એને દેવા પડ્યા હશે. તો ફરી પાછું જીએસટી સાથે અને મૂળ કિંમત. તો જીએસટી સાથે કેટલા રૂપિયા હતા? 118. ત્યારે એની મૂળ કિંમત કેટલી હતી? 100. તો જીએસટી સાથે 1239 તો અહીંયા લખવાનું 1239. તો ત્યારે કેટલા રૂપિયા એની મૂળ કિંમત હશે? તો કે 1239 ગુણ્યા 100 છેદમાં 118. તો 1239 ગુણ્યા 100 એને ભાગ્યા 118 તો કે 1050. તો કે 1050 રૂપિયા છે એ એની શું હતી? તો કે છાપેલી કિંમત હતી. એટલે આટલું બધું જીએસટી છે લાગ્યું. જો છાપેલી કિંમત એટલે કોઈ વસ્તુ છે એ કોઈ માલિકને કેટલામાં પડે? 1050માં. પણ જો એમાં જીએસટી લગાડે 18% તો કેટલા બધા ભાવ થઈ ગયો? જો ડાયરેક્ટ હતા 1050 એને કેટલામાં ખરીદવા પડે? તો કે 1239. એટલે વસ્તુ જુઓ તમે. એટલે અહીંયા જીએસટી સાથે એટલે એક સાથે આપણી સાથે શું થાય છે? તો કે ખોટી થાય છે ને આપણી સાથે કે વસ્તુ એ જે દુકાનદાર છે એને પડે આટલામાં પણ આપણે આટલા રૂપિયા દેવાના તો આપણે તો સૌથી વધારે રૂપિયા દેવાના થયા કે નહીં? બરાબર? તો આમ જો તોય આપણે શું કરવાનું? પૈસા દઈ દેવાના, બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર ને? તો આમ વસ્તુની છાપેલી કિંમત 1050 રૂપિયા છે. બરાબર? જો આ દાખલા તમે આમ જોવા જાઓ ને તો સાવ સરળ છે. જો એકવાર તમને ફાવી જાય ને તો બરાબર પ્રયત્નો કરવાનો, વારંવાર આ સમ છે એ ગણ્યા કરવાના. થોડાક અટપટા છે. આની ગણતરી ભાગાકાર ગુણાકાર છે એ ખૂબ જ લાંબી છે. અહીંયા તો મેં કરી નાખ્યા એમને, પણ તમારે છે વ્યવસ્થિત ફેસબુકમાં ઉડાડવાના છે આના છેદ અને પછી એનો જવાબ છે એ તમારે લખવાનો છે. કારણ કે પરીક્ષામાં તમારે ડાયરેક્ટ જવાબ તમે લખી શકશો નહીં. તો શું કરવાનું કે તમારે ભાગવાનું. અહીંયા એકમનો અંક 8 છે, અહીંયા 9 છે. તો એવી કોઈ આપણે 3ની ચાવી 2ની ચાવી જે આપણે 6ઠા 7મા ધોરણમાં ભણી ગયા છીએ તો એ ચાવીઓનો ઉપયોગ કરીને છેદ છે એ ઉડાડવાના છે. તો છેદ એવી આશા રાખું કે છેદ તમે તમારી જાતે છે એ ઉડાડશો. તો અહીંયા આ વિડીયો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. સાથે આ સ્વાધ્યાય છે એ પણ પૂર્ણ કરીએ છીએ. તો હવે નવા વિડીયો લેક્ચર સાથે આપણે નવું જ તે છે એ શીખીશું. હોમવર્કમાં ફરીથી આ બધા સમ છે એ 2 વાર લખવાના છે. ઓકે, ચાલો, થેન્ક યુ.